વામીયસ્ય સ્થિતારાધા શ્રીશ્ચ યસ્ય સ્થિવક્ષસી વૃંદાવન વિહારં તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તથા વડીલ એવા ગોવિંદ પ્રસાદ સ્વામી તથા દરેક વાલા સંતો તથા સંહિતા પાઠના દરેક વક્તા ભૂદેવો તથા દરેક વાલા હરિભક્તો, આજે 7 દિવસ પૂર્ણ થયાની તૈયારી થાય છે. વરસાદ આમાં થોડોક અંધારો ને એમાં મારે ત્યાં પડવા માંડ્યો. હું તો ફોન ચાલુ કર્યો, માધવ સ્વામીને ફોન કર્યો, મને ક્યાંય છાંટા પડે છે. દિલથી ભગવાનને પ્રાર્થના કરી, દાદાને પ્રાર્થના કરી, ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરીને પછી દ્વારકાધીશને પ્રાર્થના કરી, પણ છતાંય થોડો આવ્યો, પણ ભગવાને બહુ રક્ષા કરી છે આપણી. દરેક ભક્તોનું, સંતોનું, સ્વામીનું ભજન અને પ્રાર્થના ભગવાને સાંભળી. હજી ગઈકાલે થોડુંક 4 વાગે પાછું થયું, ત્યાં પાછી મેં તો ભાઈ હાથ જોડી, મેં ભગવાન હવે રક્ષા કરજો, આ ઘડીએ પ્રાર્થના મારી સાંભળો નહીં એવું ન કરતા. આજે સવારમાં પાછું થયું, આજે મેં કીધું હવે આજનો દિવસ પૂરો કરી દીધો, પછી જેમ ધમધમાવીને ધમાવજો ને તમારે આજે ન આવવા દેતા, અમારું પૂરો થઈ જવા દો. ભગવાન દ્વારકાધીશ પાસે માગો 20 તો આપે 30, એ દ્વારકાધીશ. આ દ્વારકાધીશ પાસે માગો એટલે આપે. આ દ્વારકાની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ભગવાન દ્વારકાધીશ આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી અને જ્યારે ગયા છે ત્યારે પોતાનું 16 કળાનું તેજ ભગવાન દ્વારકાધીશ મૂર્તિમાં પ્રસ્થાપિત કર્યું છે, બીજે ક્યાંય નથી કર્યું. સત્સંગી જીવનની અંદર પણ એનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણની અંદર દુર્વાસા ઋષિને લેવા ગયા અને પછી પાછા આવ્યા, લઈને એને રાજી કર્યા છે. ત્યાર પછી ગુરુ શિષ્યોએ વચન આપ્યા છે. સ્કંદ પુરાણની અંદર વ્યાસ ભગવાને લખ્યું છે કે જે મનુષ્ય એકવાર દ્વારિકા એટલો શબ્દ બોલશે ને તેના પિતૃ નરકમાં પડ્યા સ્વર્ગમાં ગતિ કરશે, એવું વચન દીધું છે. જે મનુષ્ય એકવાર દ્વારકા આવી અને ધજાના દર્શન કરીને દંડવત કરશે તેના ગમે તેવા પાપ હશે. કેવા પાપ? તો તે એને બ્રહ્મહત્યાના પાપ કર્યા હશે, એના ગુરુપત્ની સાથે સારો વ્યવહાર નહીં કર્યો હોય, અનેકના પારકાન ખાતા હશે, ગમે તેવા પાપ હશે તેના 1000 કટકા કરી નાખી, નાશ કરી નાખીશ એના પાપના. એ ભગવાને દ્વારકાધીશે વચન આપ્યું છે. એક વખત મનુષ્ય અહીંયા આવી અને ગોમતીમાં સ્નાન કરશે અને 1000 ગૌદાનનું દાન કરશે, બંનેનું સરખું ફળ આપીશ. દ્વારકાધીશે ત્યાં સુધી દુર્વાસા ઋષિએ સામે વચન આપ્યું છે કે જે મનુષ્ય ગોમતીમાં સ્નાન કરીને દ્વારકાધીશના દર્શન કરશે ને તો એના પિતૃ નર્કમાં પડ્યા હશે. 1000 પિતૃનું કલ્યાણ કરીશ, ભૂત પ્રેત કીડી મકોડી ગમે ત્યાં ફરતા હું કલ્યાણ કરીશ. આ વચન ભગવાન દ્વારકાધીશે આ દ્વારકાધીશ માટે આપેલા છે, આ દ્વારકા નગરી માટે આપેલા છે. અરે ક્યાં સુધી આપ્યું છે? જે મનુષ્ય ગોમતીમાં સ્નાન કરી અને દ્વારકાધીશના દર્શન કરી અને હૃદયમાં બેસાડીને દ્વારકાધીશને જશે ને એના ગામની અંદર પાપીમાં પાપી જીવાત્મા એના મનુષ્યના દર્શન કરશે ને તો એના પાપને 1000 કટકા કરી નાખીશ, આવું વચન દીધું દ્વારકાધીશે. આ દ્વારકા ભૂમિમાં તો તમે આવીને ખાટી ગયા છો કે તમને નિત્ય સ્વરૂપ સ્વામીએ દ્વારકા બતાવ્યું. કેટલા એવા હતા કે જેને દ્વારકા નહોતું દર્શન કર્યા, બોલો. છીએ ગુજરાતમાં, છતાંય પણ આપણે દ્વારકાના દર્શન હતા કર્યા. ઘણા એવા હતા. આ નિત્ય સ્વરૂપ સ્વામીનો જેટલો આભાર તમે માનો એટલો ઓછો છે. અને અમારે માટે તો સ્વામીએ જાહેરમાં અમારા સ્વામિનારાયણ ભક્તિધામને, આશ્રમને, મંદિરને આમ ટોચે મૂકી દીધા છે. હવે અમારે કાંઈ કોઈને ગોતવા નહીં જવા પડે. અમારા આશ્રમને, ભક્તિધામને, મંદિર ભરેલા જ રહેવાના, કારણ કે દેશ વિદેશમાં અમારા બધે નામ પડ્યા. અમે ક્યાં એટલો પ્રચાર કરવા જાત, બોલો કે ભેગું થાય અમે કંઈ પ્રચાર કરવા જઈએ તો. સ્વામીનો ખૂબ આભાર. સ્વામી
તમે વારંવાર પાછી આવું એક સરસ મજાનું આયોજન કરજો. અમે તમારી હારે છીએ. આ ભક્તિધામ, આશ્રમ, મંદિર બધું તમારું છે. અમને તમે એવું કીધું કે તમે ખૂબ સહકાર આપ્યો સ્વામી, આ અમારું કાંઈ છે જ નહીં. હું તો અહીંયા આવ્યો ત્યારે આ છાપરું હતું, બાકી કાંઈ હતું નહીં. ભગવાનની સંતોની દયાથી આ છે, હાલે છે ને હજી હાલ્યા કરવાનું. તમારા જેવા સંતો અમારે ત્યાં પધારે એ જ અમારા મોટા ભાગ્ય છે. અને આ નગરી દ્વારકાધીશની, એમાંય અહીંયા સ્વામીએ મંદિર બનાવ્યું. એ મંદિર આચાર્ય મહારાજશ્રીએ જે તે સમયે આ જમીન લીધી અને અનિરુદ્ધ સ્વામી મહાન સંત એને ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. ગોવિંદ સ્વામીએ મંદિર બનાવ્યું. અને ત્યાર પછી આ આપણી પરંપરામાં અહીંયા આજે 2-3 સ્થાન ઊભા છે. આ સ્થાનો આપણા છે એટલે આપણે આનંદથી હરિભક્તો બધા રહીએ છીએ. ભગવાનની દયાથી આ દ્વારકામાં હજી હું તો કહું છું અનેક સ્થાનો સંપ્રદાયના બને અને દરેકને ઉતારા હરિભક્તોને મળી જાય એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના. તમે વારંવાર પાછા દ્વારકાધીશ ને જગન્નાથપુરી ને અને સ્વામી જે યાત્રા કરવા એમાં બધાય હારે હારે આપણે દર્શન કરીએ. ને અમને એવી ઈચ્છા છે કે સ્વામી મને હજી જગન્નાથપુરી લઈ જાય, કારણ કે મારે હજી બાકી છે. તો જગન્નાથપુરીના દર્શન થઈ જાય અમને. જગન્નાથપુરીમાં ખૂબ તમે સેવા કરો છો. સ્વામીના વચનમાં રહેશો ને તો કલ્યાણ થશે, થશે ને થશે. પહેલાં આપણે એવું કહેતા કે આ મોટા પુરુષો સંતો આવા મોટા મોટા થઈ ગયા. આજે છે. તમને મહિમા હોવો જોઈએ. તમને મહિમા ન હોય ને તો કાંઈ ન થાય. નન સંતો કે મોટા સંતો, આજે અમે હમણાં જ હજી નવાગઢ સ્વામી ધામમાં ગયા ને, જેતપુરની અંદર હરિભગત હતા, એને કિડની ફેલ હતી અને ખબર પડી. દવાખાનેથી સ્વામી પાસે આવ્યા. સ્વામી પાસે 5,000 રૂપિયાનો છોકરાને કીધો થાળ કરાવીને ખબર. પછી વળી માંદા પડ્યા હોસ્પિટલથી પાછા આવ્યા. પછી વેન કર્યું કે મારે ધર્મચરણ સ્વામીના દર્શન કરવા જવા. છોકરો કહેવાય તમને ત્યાં લઈ જવાય એવા નથી, સ્વામીને લવાય એવા નથી, સ્વામી માંદા છે. છોકરો સ્વામી પાસે આવ્યો. સ્વામીને કહે છે કે સ્વામી મહારાજને પ્રાર્થના કરો કે હવે મારા પિતાશ્રીને ભગવાન ધામમાં લઈ જાય. એમના સાધુ છે, એમને કે જા ઠાકોરજી લઈને પધરામણી કરજે, આ દોરો બાંધે છે, પ્રસાદીનું જળ પાઈ દે છે. છોકરાને કહે છે કે 3જે દિવસે ભગવાન એમને ધામમાં લઈ જશે. ને રાત 3જે દિવસે ધામમાં લઈ ગયા. આજે જેતપુરમાં બેઠા જોયો એ હરિભગત છે, બધુંય છે. તમને મહિમા હોવો જોઈએ. આ સંતનો મહિમા હોય ને તો તમારી હાથ પેઢીમાં જો દીકરો ન હોય ને એમને એમ કહે ને કે જા તાર ત્યાં દીકરો થશે, થાય ને થાય. આવા સાધુનું પડખું સેવજો તો તમારા જીવનનું કલ્યાણ દૂર નથી. ભગવાન સ્વામિનારાયણ અંત સમયે જરૂર તેડવા આવશે ને આવશે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, દ્વારકાધીશના ચરણમાં, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, હનુમાનજી મહારાજના ચરણ પ્રાર્થના. તમને કાયમ અખૂટ શ્રદ્ધા આવા સંતમાં, ભગવાનમાં રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. સ્તુર ધન્યવાદ. જય સ્વામિનારાયણ.